આ હેલ્મેટના કાળા કાયદાનો વિરોધ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલ છે। આ કાયદો સિટીમાં ખરેખર જરૂરી નથી। 30ની સ્પીડથી વધારે ગાડી ચાલતી નથી, એમ છતાં પણ આ લોકો કાળો કાયદો લાવે છે અને આવા કાળા કાયદાનું અમલ આમ આદમી પાર્ટી કે રાજકોટની પ્રજા કરવા માંગતી નથી। કારણ કે આ હેલ્મેટનો કાયદો છે માત્ર ને માત્ર સરકારની તેજુરી ભરવા માટેનો જ છે અને પોલીસ કમિશનર હોય કે કોઈ પણ અધિકારી હોય એને વાલા ઉપર થવા માટે આ બધા કાયદા લાવે છે। ગરીબ માણસોના ખિસ્સા ખંખેરે છે। તમારા જો માથાની કિંમત હોત તો આ બ્રિજ ન પડ્યો હોત, તમારા માથાની જો કિંમત હોત તો સ્કૂલની છત ન પડી હોત, તો શું અમારે બાળકોને હવે હેલ્મેટ પહેરાવીને મોકલવાના? અમારો એ પ્રશ્ન છે કે રાજકોટમાં જે ઇન્દિરા સર્કલે જે એક્સિડન્ટ થયું એમાં 4 જણાની માથે છાતી માથે બસ ફરી ગઈ, તો શું હેલ્મેટ હોત તો એ બચી જાત? તમારે ખરેખર અમારી માથાની જો કિંમત હોય તો ઉઘરાણા શા માટે? હેલ્મેટ કેમ નથી આપતા? અને આ રાજકોટમાં નહીં, હાઈવે ઉપર રાખો તમે બરાબર છે, ત્યાં ઓવર સ્પીડમાં ગાડી જતી હોય। અમે આમ આદમી પાર્ટી આવા કાળા કાયદાનો સખત વિરોધ કરીએ છીએ અને આ કાયદાનો અમલ 8 તારીખે જે થવાનો છે એમાં આમ આદમી પાર્ટીના તમામ લોકો હેલ્મેટ પહેર્યા વગર નીકળશે અને સવિનય કાનૂની ભંગ કરશે। આની પહેલા પણ અવારનવાર હેલ્મેટના નિયમ આવ્યા છે, રદ થયા છે, તેના વિશે શું? હવે જ્યારે ચૂંટણી આવે ત્યારે આ લોકોને પૈસાની જરૂર હોય છે ચૂંટણી ફંડમાં, એટલે આવા કાયદા એની રીતે મનગઢિત કહાની બનાવી અને કરતા હોય। તમારી માથાની કે તમારા જીવની કિંમત જ નથી। જો કિંમત હોત તો 6 વાગ્યામાં હનુમાન મંડી ચોકમાં આ ટ્રક ન આવ્યું હોત, ડમ્પર ન આવ્યું હોત અને એ દીકરીનો જીવ ન ગયું હોત। આ તમારું જે જાહેરનામું છે એનું ઉલ્લંઘન થાય છે। આરટીઓને હપ્તા પહોંચતા હોય। માંગણી છે અમારી કે આ કાયદો છે એ કાળો કાયદો નાબૂદ થવો જોઈએ અને સિટી માટે તો ન જ હોવો જોઈએ।